કેટલા મેલા ઢાઢ કપડા કરે છે. આ સીપલી નું ટોપ છે જો. હવે બોલ્યા વગરના કપડા ધોવો ને બોલ કરો છો તે સીપલી તમે કોને કહો છો? તને નથી કેતી બોન તારું કામ કરે. હાલો અરે આ શેનો અવાજ શેનો આવ્યો તો હે? કપડાનો આવે છે. કપડાનો એવો? અરે લે માઓ ભાઈ શું તમે બી ખાઓ તો ભાઈ નહીં કે બે અડધો ખાવ્યો તો ભલે હો. ભલે તું કૂતરી છો બાજવામાં પણ આમ તો દિલની હારી છો. આવું પાછું બોલો છો? લે ખા. ના બસ આટલો બહુ થઈ ગયું. ખાઈ ગઈ એટલી વારમાં ખાઈ જ દેવાનો દસ નાખી દેવાનો છે. મોઢું તો છે આટલું બટેકા જેવું. માવો હટટ ખાઈ જાય. એમને કોઈ કાશે ને તો જોઈ જશે. ખાઈ જવો પડે. કોઈ જોતું નથી. લે કાગળ હંતાડી નાખી દે. અરે હંતાને લનવાઈ નાખી દીધું. અરે સાડા શું ઉડાડો છો? કોઈ શાંતા નથી ઉઠતા હવે. પાણી શું હવે થોડું ઘણું તો થાય એવું. આટલું બધું થોડી હોય. આ કૂતરાની જેમ શોર્ટેજ નહીં. માવો ખવડાવીને હામી થાવ છું. કૂતરા જેવા તો તમે છો જોવો ને એકદમ ખોખી જમણા એક. હું બનાવી શકશી. હા આ મોટી બે આ બાજુ ખવાદની હતી. મારે કપડા પડે. અરે આ બાજુ બે ને કૂતરી તેમાં માવો કૂતરી ના કરો પ્લીઝ મારી હારી. અમને મારા ભાઈને ફોન કરી જા. સીપી કરો. ભાઈ કઈ વાડીનો મૂડો છે? બોલો ફોન કર્યું તે. બોલો અમે માવાની પિચકારી મારું હું મારું વાળી છતી. કપડા તો ધોવડાવવા નથી એક કઈ. હું શું ધોવડાવું? અને પાછી લોહી પીવે. બટન ના તૂટી જાય. એ ભલે તૂટતા બટન તૂટે. તમે માં હાંધો તો ખરી. આખો દી ખાઈ ભેંસની જેમ બધા બેવડી જાવ છો અહીંયા મારા માથે. પલાળે છે બાપા. બાઈ તો જો તો તું માં ન ધોવા કૂતરા જેવી બોલ આટલો બધો જીબડો કરું છું તું. ઠોકી ધોકો પાડ દી રેડી યાર. બોલાવો જ પડશે ભાઈને. તારા ભાઈને ભાઈથી બોલાયો આઈ મોટી ભાઈની અવાદણી હતી. આટલોય ઊંધો થઈ ગયો. જોસવાજીનો ભાઈ આઈને શું મોટી મોથ મેળે છે. બોલાવશું રો. જા ના સીપલી જા. અહીંથી જા. આઈ શિખર કે આને ક્યાં કોક લઈ જાય ને હારું. યમરાજ આઈને લઈ જાય તો હારું. હું તો કહું છું હું એની માએ ખાઈને હે આપી ગઈ. આજ તો બહુ કામ કર્યું. કેમ કોઈ વાડીમાં દેખાતું નથી? તમે જોયું આ મારી પેલી નણંદ પુત્રી કેટલું બોલ. કૂતરું યારું કહેવાય કે બિસ્કિટ આપે ને તો એ બંધ થઈ જાય. એનો તો આવડો મોટો જીબડો છે. ગામ ફરતે વિટાઈન વધે એટલો. હું તો એટલી કંટાળી ગઈ છું ને બોલો બા. શું કે મારી હાવી એવી છે. ત્રણેય એક થઈ ગયા છે બધાય તે. તમે બધા જોવો છો ને કેટલું કામ કરું છું તોય તે. આ મારા ઘરે પાણી નહીં આવતું. તમારા ઘરે પાણી આવે છે તું કપડા ધોવાઈ હતી તો અહીંયા આવીને લબ કરવા માંડી. પાછી કે મારા ભાઈને બોલાવું. જા તારા ભાઈને બોલાય. એના ભાઈને બોલાવા ગઈ જાવ. એની માએ આવશે કૂદકો મારીને હારે. આજે બધા તો તમે બધા મારો ન્યાય કરજો. હો ને બા બધા મારો ન્યાય કરજો. બોલજો તમે બી. આ કોઈ બોલતું નથી. એમાં હાઉન કોઈ કેળમાં હાઉન 2 ટાઈમના રોટલા મળે એટલે ગરમ ખાય ખાટલા પર બેન અને એના છોકરાને સડાય કરે. મારા આખા ઘરનું આમ જો આ શરીરે ઉતરી ગયું મારું તો કામ કરીને. આજે તો આવે ને એટલે તમારી બીકમાં તો હું પડીએ જાઉં છું. ક્યાં આટલા મલકાવશો? આ ગામ ને આ બધું વાળી તો નવરી નું છે. તું નવરી ની કેતા બે ધોકા ફેંકી ગામની બાયુને કઈ કેતા નહીં. બધી બાઈ બિચારી મારી જોડે બેસે છે. બહુ ઘરે માર્યું
છે બરોબર, એના ઘરમાં કામ કરવા વાળું છે બરોબર, બધાની ઘરે એની છોકરાની વહુ બધું કામ કરે એટલે ઈ બધું નવરી ગયું અને એ બધું નવરી ની અને ધોકા ભેગી પાડી દે. આવો કૂતરા જેવો સ્વભાવ રાખશો તો અહીંયા કપડા ધોવા નહીં જાય મને પેલા મોંઘીમાં. નો જાય તો હારું, ઓલા મેરાના કાંઠે જાને કપડા ધોવા મારે ખબર પડે. હે આ કૂતરી છે ને ઈ દહારી. બસ મોકો બંધ કરી. આ કૂતરી એટલે ધોકો ઠોકું ને કેમ તાથી ઠોકો ઠોકાય? કામ કઈ સાલ મને આય ફટાફટ હું આય ઊભો છું ને. હાલ ઊભો છું, નહીં ફટાફટ ધોવા ધો. કપડા મારે. ન ધો ન ના, નહીં ધો. ન ધો નહીં ધો. ન ધો ન ધો નહીં ધો, નહીં ધો, નહીં ધો. તારો બાપ અહીં ધો હે ધો. આટલી લઈશ તો ઠોકીને ફોડ તાથી ઠોકાય છે હે? જો જો આ ગામમાં છે ને ઝઘડા કરે જો ગામમાં જો બધા મને કેવી મારે કપડા ન ધોવાય તું ધોતી આવશે ખેતથી. ચાલ અને આ કૂતરી લઈને હાથ નથી હારી કૂતરી તું ઘરે જાને આ તને ખબર તમે પાડી માને બોલાવો તો ખબર મારે પડે. બોલાવાય મારે અરે નહીં કાંઈ કપડા ધોવાના નથી, તારે દૂધ બહુ જોવે છે ને. આ સિકરીના લીધે બધું થાય. તારે દૂધ બહુ ખાવું હોય ને. છી આ બધું નહીં છી, કરું. છી, તારો બાપ ય કરે. આ લે. ના બોદરા હું નહીં ઉચકું. તારો બાપ ય ઉચકે બોદડા. કેમ ઉચકે? તારી સો પકડ્યું કર. આ નાખો તો ઉકળે નાખી દો. ઉકળે નાખો જા. બધું કામ મારે જ કરવાનું. આ પેલી સીપલી છે ને કૂતરી મારી હારી જતી નથી. મને કે ભાજી લઈ આવ ખેતરમાંથી. આ ચીલની ભાજી મૂકી અને લઈ જવું છે ઘાસ ખડ. આ તો બધું ખડ ને બળ તોડીને ગયો. આને ખવડાવીને ઉંદરડા મારવાની દવા નાખી દેવી છે. ભેંસો બોલે છે કોણ છે ગામમાં? ક્યાં એ તો બધે પાણી પીવડાવ્યું છે, મારે હાલવું ક્યાં? મારી વાડીમાં અરે રે અહીં તો કાંઈ મળતું નથી. ક્યાંથી શાક બકાલું લાવવું મારે? અભી ક્યાં તમે આયલા? એ મહાણમાં ધીમું બોલો ને. કેમ ધીમું બોલો? આ તમારે બધે સંભળાય છે. અરે તમને ખબર છે? આમ થોડા આગા ઉભા રહો, મને તડકો આવે બસ ઉભા રહો. તમને ખબર છે આ મારી હાઉર મારી નણંદે મને એટલો ત્રાસ આલે છે ને હું ક્યાં જાઉં? બોલો ભગાભાઈ ક્યાં જાઉં? કાંઈ ખબર નથી પડતી. હવે કે બકાલું લઈ આય. હવે આ ખેતરમાં નકરું ખડ ઉગ્યું છે મારી વાડી બેન કેટલા રીંગણા ઉગ્યા, ચાલો ને હવે. પણ મને ગાજર ને મૂળાય લાવવાનું કીધું છે. આજ ને એવું બધું છે, હાલો. ત્યાં કને તમારી વાડીએ હા. પછી બોલશે નહીં ને કોઈ? બોલ છે નહીં, હાલો. સારું ચલો જઈએ. અરે ભગાભાઈ તમારી વાડીમાં રીંગણા તો છે પણ અરે આ રીંગણાનું મોઢું તો અસલ મારી હાવ જેવું છે. આમ એવું હું કાબુને બોલો છો? તમને ખબર છે મારી હાવ કરતા તો એમની સોડી છે ને આમાં હાવ જેવું મોઢું ના વાયરી ને આમ આ રીંગણું તો બાફીને માં હાવ નથી ખવડાવશે ને આ પેલી કૂતરી ન. ચલો ટામેટા કઈ બાજુ છે ભગાભાઈ? ચામાં હાલો આ બધું. સારું ચલો. આ ભગાભાઈ આ ટામેટા તો કાચા કાચા છે. તો હું શું કરું? તમે આમ આવો ને થોડા યાર, મારું ડોકું દુખી જાય છે તમને જોઈને ને આવા મોટા સાંડ જેવા. તો તમે એ જ કહો ને. શું આ બધા ગામમાં કેવા છે? આ બધા કાચા ટમેટા છે. આજો આજો આ ટમેટા. ભગાભાઈ એક કામ કરો, હું આજે આટલું લઈ જાઉં છું. ચેવડી લેવી તમારે? સેવડી છે? હા આમ જો રહી. અરે આ સેવડી તો પણ ખાસો ગોહો છે આમાં તો. ભાઈ હું તો ના જાઉં, મને બીક લાગે હો. તો કેવી બીક એમાં લાગે? અરે આમાં કઈ ઓલો શું કે ઓલો નાગ બાગ હોય અને આ લોકો તો મારી હાઉન પેલી કૂતરી તો ઈચ્છે જ છે કે આ મરે ગંગુ તો મને કઈક શાક બાગ ડંખ મારી જાય તો તમારે કઈ વાંધો? હું જોઈ લો પાછી લેવાય છે કે નહીં લેવાય. ના બાપા મને તો બીક લાગે, તમારા ભાઈ આઈને લેશે. તમે એ લેવો ને, મારા ભાઈ ને શું છે? તમને બહુ તમારા ભાઈની ચિંતા થાય છે. લેશે લેવી હોય તો. મોટા ભાઈ ની ચિંતા મન ન થાય? હા તમારા ભાઈને હું ચિંતા કરવાની, મારી કરો ને. આ મારું જો શરીર આખું હુકાતું જાય છે દિવસે દિવસે. ભગાભાઈ શું તમને વાત કરું મારા દખની તો બોલો.
તું આ તમારા ભાઈ પેલા આવા નતા. આ જ્યારથી પેલી કૂતરી આવી છે ને મારી નણંદ, જો પેલી ઠેકાણે પરણાઈ બરાબર, આ નહીં જેવી બાબતમાં આ કૂદકો મારીને ભાઈ જઈને લઈ આવ્યો. અત્યારે મારે ઈનું કરવાનું, મારી હાવનું સાંભળવાનું, બરાબર બધાનું સાંભળવાનું, આ પાછું મારે શાકભાજી લેવાનું, હજી તો મારે કેટલું કામ બાકી છે. અહીં નહીં દને આથમમાં આવ્યો બોલો, હજી કોઈ ઘરેથી નહીં આવ્યું. ક્યાં ગંગુ ક્યાંની ગઈ છે, આટલી બધી વાર થઈ તો લાય આપણે જઈએ. ચિંતા હોય તો આયા હોય ને, પણ આ લોકોને તો બસ 2 ટાઈમના પોપા આલો ને બનાવીને રોટલા, એટલે ગરમ ગરમ ખાવાની, મારી ખોદણી કરવાની. બોલો ભગાભાઈ, થાકી હું તો બેહું હવે અહીંયા બે. મારે તમને મારા દખની વાત કરવી, કોણ સાંભળે મારું દખ? આ કોની વાડીએ ગઈ હતી તને ખબર છે? આ ભગાભાઈ વાડીએ ગઈ હતી. અરે જો આમ જોયું ને પડારા કરો છો. હાલો હાલો હાલો. ભગાભાઈ જો તો તમારે બોલે ને કે આ બધા આવો છો તો બંધ થાવ એમ. 4 કલાકથી શાક લેવા ગઈ હતી એની માને અમે તો નદી નળે કુવે બધે જોઈ આવ્યા. આયા બેટી તારી પાસે નવરી ની હાવ નવરી. રીંગણા તોડવા ગઈ હતી બગલાની વાડીમાં. તમારી બાપની વાડીમાં તો લીંબુય નહીં. તમારી માં કે રીંગણા લઈએ, ચાથી લેવા જાવ રીંગણા. રીંગણા તને ખબર તો હોય, આ અશ્વિનાની વાડીએ, આ મગનાની વાડીએ તો અમે બધે ખોળી વળીને તું તો બેસણાની વાડીએ. જો આ છે હું ફાટી બોલે છે કાયમ, તમે મને જ બોલો છો. રીંગણા તો જો લઈ તાર બાપના મોઢા જેવા રીંગણા. મારા બાપનું મોઢું કે છે. જો મારા બાપનું મોઢું જેવું કે. તો હું ન કે આ 4 કલાકથી આ ગોતે અમે તો ગોતી ક્યાં ગઈ. જો આ મારા બાપનું મોઢું તો આ સીપલીનું મોઢું. મારું નામ પાછું હે? મારું નામ નહીં છે, હું સિપલી છું. મમ્મી જો ભગાભાઈ મને કેવી મારે. એ આવો બોલે જો. હાલતી નહીં થાય એની આખા ઘરની પથારી ફેરવવા બેઠી છો. દોડા તો કેમ નથી હે? 2 કલાકથી તને કહું છું કે તને ખબર નથી પડતી હે? હવે તારા નાટક તો જોયા અમે. ઘર પેટીની છા ભાઈ રવા દેવ ને હવે. એ તું ઘર પેટીનો છા ને રવા દેવ હવે. ભાગે તો તમાશે જોવે કોઈ મને મુકાવે છે. આ કૂતરી કૂતરી કોને કહેશે તું હે? કૂતરી ના કરો.